સર્વ મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા મુક્તો, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં 5 જગ્યાએ કહે છે કે જે મારો ભક્ત થાય એના માથે કાળ, કર્મ અને માયાનો કોઈ હુકમ નથી. મારા ભક્તનું પ્રારબ્ધ હું છું. અર્થાત ભક્તને કાળ, કર્મ અને માયાના ફંદામાંથી છોડાવનારા ભગવાન સ્વામિનારાયણ છે. અને એ આપણને તો ખબર નથી, પરંતુ એક જે કાળની બેડીઓ છે, કર્મની બેડીઓ છે, કાળની માથે બેડીઓ છે, એની જીવને ખબર નથી. એક બંધન મહાભારી હોય છે અને જીવને પોતાના બળથી તોડવા એ દુષ્કર હોય છે. પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. એ પુરુષોત્તમ નારાયણને ભજે એનાથી આ ભવ ફંદ છૂટી જાય છે. દીનાનાથ ભટ્ટ કરુણા સ્તોત્રમાં લખે છે કે ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે. ભગવાન સ્વામિનારાયણ કેવા છે તો કે આ સંસારમાં ઉપજતા અનેક ભય, અનેક ચિંતા, ટેન્શન, ઉદ્વેગને તત્કાળ ભેદનારા છે. વળી સુખ, સંપત અને કરુણા, આ ત્રણેયના ભગવાન નિકેત કહેતા ખજાનો છે, ધામ છે, રહેઠાણ છે. ભગવાન સુખનું સાચું સરનામું પણ એક પરમાત્મા છે, શાંતિનું સાચું સરનામું પણ એક પરમાત્મા છે, અને કરુણા દયાનો તો મૂર્તિમાન એ સ્વરૂપ છે. જે કોઈમાં સહેજ પણ કરુણા દયા દેખાય એ એના કરુણાના સાગરમાંથી પડેલું એક ટીપું છે. આવા ભગવાન કરુણાના સાગર છે. અન પોતાના શરણે આવેલાને એ પર્વત જેવા મોટા પાપ હોય તો શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન ત્વદીય સદ્ગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગતના મેરુ જેટલા પાપ હોય, હજારો હિમાલય જેટલા પાપના ઢગલા હોય, એને સેકન્ડના 6 ભાગમાં સમાપ્ત કરીને એક અણુ જેવો ગુણ કર્યો હોય અને એ ગુણને મોટા પર્વત જેવો માની એનો ઉદ્ધાર કરનારા આવા કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ છે. એકવાર આ ભગવાન સ્વામિનારાયણના કરુણાના દયાના પ્રસંગ સાંભળો, તમે નાચી ઉઠશો. ભલા મુક્તો, આ ભગવાન સ્વામિનારાયણના વ્યક્તિત્વને વાગોળવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ માટે આધારાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે ભગવાન કરુણાનો સ્વરૂપ હતા, પ્રેમનું સ્વરૂપ હતા, શરણાગતની વત્સલ્યતાનું સ્વરૂપ હતા. વળી કહે છે કે આનંદનો ખજાનો હતા. રોજે કોહુ પ્રસંગ ખડે કર કે સ્વામી, નિત્ય રમૂજ કરાવત બહુ નામી. રોજ કોઈ પ્રસંગ આપોઆપ ઊભો કરીને રમૂજ કરાવતા હતા. આ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ હતું. સદાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું કે પર કૃત અલ્પોપી ભૂય મન્યમાનાય નમઃ. બીજાએ અલ્પ કર્યું હોય એને તે બહુ માની વારંવાર યાદ કરનારા ભગવાનને હું નમસ્કાર કરું છું. અને બીજું લખ્યું કે પરાપરાધો ભૂયો સદ્ય વિસ્મૃતાય નમઃ. બીજાએ ઢગલા મોઢે અપરાધ કર્યા હોય, તત્કાળ ભૂલી જાય એવા પરમાત્માને હું વંદન કરું છું. પ્રેમાનંદ સ્વામી કહે છે કે દિનબંધો અતિ મૃદુલ સ્વભાવા, જાનહી કે કરી મેં પ્રીત, જન અવગુણ પ્રભુ માનત નાહી, યહી પૂરબ કી રીત. ભગવાન ભક્તના, પોતાના આશ્રિતના કે લોકોના અવગુણને જોતા જ નથી. માનવીમાં અને પરમાત્મામાં આટલો ફેર છે. આપણે કોઈના ગુણો જોઈ શકતા નથી, ભગવાન કોઈના અવગુણ જોઈ શકતા નથી. અને માની માણસની તો એક કમજોરી હોય છે કે જેમ પહેલાં કોઈ રાજા હોય તો એ રાજાને અમુક વખાણ કરનારા ભાટ લોકો હોય, એ એની બિરદાવલીઓ બોલે એટલે એને એનું રજવાડું હોય તે આપી દે. અને કોઈ એક પણ શબ્દ જો વાંકો બોલ્યો તો એનામાં 99 ગુણ હોય, એ 99 ગુણને ભૂલીને એની વાહે પડી જાય. આ માનનું મૂર્તિમાન સ્વરૂપ છે. પોતાની પ્રશંસા કરનારા
ને અનેક દુર્ગુણો હોય, અરે વર્તમાન ભૂલી ચૂકી જાય ત્યાં સુધી હોય તો પણ એને પોતાનો પ્રાણ પ્યારો માને અને સાચે સાચું કહેશું, હરી રાખે એમ રહેશું, અને એને અનેક પ્રકારની કારકિર્દી આપનારા હોય, પરંતુ એને એનું એકવાર વખાણ ના કર્યા તો એના 99 ગુણને ભૂલી અને આ એક દુર્ગુણને મોટો કરે. આ માનીનું મૂર્તિમાન સ્વરૂપ છે. આપણામાં તો આવું નથી ને. માનની વાત તો બહુ થાય, પણ મને એ પણ વિચાર આવે ઘણીવાર કે સુખી થવું હોય ને તો બહુ કોઈનું ખંડન ન કરવું અને કોઈનું મંડન પણ બહુ ન કરવું. કેમ જે સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે દોષોથી મુક્ત થવું એને સ્ત્રીઓના ગુણ કે અવગુણ કોઈનું મંડન ન કરવું કે ખંડન ન કરવું. કેમ જે માર્ગે જાવું ને એનું નામ શું પૂછવું. ભગવાન સ્વામિનારાયણ આ હતા કે પોતાની પાસે આવેલાને બ્રહ્માનંદથી ભરી દેતા. મહારાજ કહેતા કે મેં તો જીવ કો બ્રહ્મરૂપ કરને કે વાસ્તે ही आया हूँ, वेदने जो प्रतिज्ञा ली है कि अविद्या सो माया उससे हमारी रक्षा कीजिए. महाराज के ताश प्रतिज्ञा सत्य करने के वास्ते और जीव को ब्रह्मरूप करने के वास्ते ही मेरा आगमन है. અને ભગવાન સ્વામિનારાયણે હજારો અને લાખો જીવોને બ્રહ્મરૂપ કરી દીધા. કોઈનો અવગુણ જોયો નહીં. એક વાર કોકે કાંઈક પોતાની નહીં પોતાના સંતો ભક્તોની સેવા કરી હોય એને પણ પર્વત જેવું ફળ આપે. અરે એના સંતો ભક્તોના ગોળાનું પાણી પીધું હોય એનો પણ ઉદ્ધાર કરે. એકવાર બળદિયામાં મુક્તરાજ અગજી બાપાનો લોટો એક કોઈ દલિત સમાજના વ્યક્તિ લઈ ગયા અને એને પાણી પીધું. એના પાણી પીધું એટલામાં તો એનો ઉદ્ધાર કર્યો એવું એની જીવનગાથામાં લખાયું છે. આ કેટલી મોટી વાત છે. અરે એકવાર હાટકોટના પરસોત્તમ પટેલ પોતાના સ્નેહી ભરવાડ ધનગરભાઈને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની ગાય ભેટ દેવા મોકલે અને એ ધનગરભાઈ ગોપીનાથજી મહારાજનો દરવાજો જોવે. આમ હાથીની અંબાડી હોતો જાય. એ જમાનામાં એ દરવાજો બહુ સારો ગણાતો હતો, મોટો હેવી. એને એમ થાય કે આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દરવાજા આવા તો એ ભગવાન કેવા હશે. આમ એના દરવાજાના વખાણ કરે તો એ અંતકાળે પુરુષોત્તમ નારાયણ એને આવીને તેડી જાય. આ હતી ભગવાન સ્વામિનારાયણની વિશેષતા. અરે કાઢ્યો કાંટો અને મટાડ્યો લખ 84નો આંટો. એ ભગવાન સ્વામિનારાયણ રાજકોટથી ગઢપુર આવતા હતા અને આટકોટની સીમમાં પુરુષોત્તમ નારાયણના પગમાં કાંટો વાગ્યો. ભગવાન ત્યાં બેસી ગયા અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી, મહાત્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો હતા. મહારાજ કે કાંટો નહીં નીકળે ત્યાં સુધી અમારથી ચલાશે નહીં. બ્રહ્માનંદ સ્વામી કે કોકની પાસેથી નિરણ લેતો હોઉં. એ વખતે કાંટો કાઢવાનું સાધન નિરણ હતું અને એ નિરણ લેવા ગયા. બાજુમાં એક ઝૂંપડપટ્ટીમાં એક વિપ્ર હતો, બિચારો શીથરે હાલ હતો, પરંતુ એને કહ્યું કે કાંટો કાઢવો છે, અમારા પ્રભુને વાગ્યો છે તો સાધન છે. અરે એક નહીં 5 નિરણું રાખું. બ્રહ્માનંદ સ્વામી પણ વિચક્ષણ બુદ્ધિવાળા પ્રતિભા સંપન્ન પરમહંસ હતા. કે છે કે 5 શા માટે? અરે સાધુ મહારાજ, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. શું? અમે બંને ભાઈઓ નાના હતા, એમાં બંને ભાઈ વચ્ચે થોડુંક મન દુઃખ થયું ને મેં ભૂલમાં એવો ઘા માર્યો કોદાળીનો, મારા ભાઈના માથામાં વાગી એટલે મારાથી મારા ભાઈની હત્યા થઈ ગઈ. ગામ લોકોએ મને તિરસ્કૃત કરીને કાઢી મૂક્યો છે. અહીંયા સીમમાં રહું છું, પરંતુ મને બીજી તો ખબર ન પડે. આ વિસ્તારમાં કાંટા બહુ છે એટલે જે કોઈને દિન દુખિયા કાંટા વાગે એને ફી ઓફમાં કાઢી આપું. આટલી પરોપકારની ભાવના કરું. આ જો પરહિત બસે ઝાકે દિલ માહી તાસુ અગમ નહીં કછું ગોસાઈ. એને કાંઈ અગમ નથી. બીજાનું હિત કરવું. મોટા ભાગના માણસો એકબીજાનું પરહિતની વાતો કરે અને સ્વહિતમાં જ નિહિત હોય છે. આ બહુ વિચિત્રતા હોય છે અને માનવીને કળવો એ તો બહુ ભગવાન ઓળખાવે તો થાય. એટલે આ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હાલ મારા પ્રભુનો કાંટો કાઢવા આવ્યા અને મહારાજને કહે છે કે મહારાજ ખાલી કાંટો કાઢવાનું સાધન નહીં, કાઢવા વાળાને લેતો આવ્યો છે. ભગવાન કે બહુ સારું. પછી તો ભગવાન ત્યાં બેઠા અને એ વિપ્ર રામજીએ ભગવાનના ચરણારવિંદ ધોઈ ખોળામાં લીધા અને કાંટો કાઢ્યો અને ભગવાન એટલી રાજી થયા અને કહે છે કે રામજી તે મારો કાંટો કાઢ્યો, હું તારો લખ 84નો આંટો મટાડી દઈશ. અરે પ્રભુ, કઈ રીતે એ શક્ય બને? મહારાજ કહે છે કે તું ચિંતા કરતો નહીં,
લાખ મણ દારૂનો ઢગલો હોય પણ એક અગ્નિનો તણખો મૂકે ભસ્મ થઈ જાય. આખા વિશ્વમાં અંધારું પથરાયું પણ સૂર્યોદય થતા અંધારું ભાગી જાય. એમ તારા અનંત જન્મના પાપ હોય તો હું અનંત કોટી ભુવનનો નાથ છું. તારા પાપ સમાપ્ત કરી હું તને અક્ષરધામ આપ. પ્રભુ હું બ્રહ્મ હત્યારો છું. મહારાજ કે આ એક જન્મના નહીં, એક જન્મે કરેલી હત્યા નહીં, તારી લાખો કરોડો જન્મની હત્યાઓને હું સમાપ્ત કરું છું. તારું હજી 16 વર્ષનું આયુષ્ય બાકી છે. 16 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે તારી માટે તો તને એટલો પશ્ચાતાપ છે, તારી માટે તો 20 વિમાન લઈને તેડવા આવીશ. આ રીતે જેના આવા ભયંકર કર્મના બંધન હોય એને પણ ક્ષણમાં છોડાવનાર એ પુરુષોત્તમ નારાયણ હતા. એક કાંટો બીજાના દુઃખને હરવાની એક દયાળુતાને કારણે ભગવાન સ્વામિનારાયણ એના જન્મના દુઃખો હરી લીધા. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યારે એ આટકોટની સીમમાં રહેતા વિપ્ર રામજીનો અંતકાળ આવ્યો ત્યારે પુરુષોત્તમ નારાયણ 20 વિમાનો લઈને એને તેડવા આવ્યા. અસંખ્ય લોકોને દર્શન થયા અને કાંટો કાઢ્યો, તેનો લક્ષ રાશિનો આંટો મટાડી અક્ષરધામનો અનુપમ આનંદ આપ્યો અને ભગવત સ્વરૂપમાં ગુલતાન કરી પૂર્ણ પુરુષોત્તમને પામીને પૂર્ણ કામ કરી દીધા. આ હતા ભગવાન સ્વામિનારાયણ. આ હતી એમનું વિશેષ વ્યક્તિત્વ. શરણાગતના અવગુણને નહીં જોનારા, માત્ર એક ગુણ જોનારા. બીજાની માટે ભગવાન કહેતા કોઈ મને ગાળ દે પણ મારું એક ભગવાન છે એમ બોલે તો પણ હું એનો ઉદ્ધાર કરું, કેમ છે મારા સિવાય ભગવાન નહીં. આ હતા ભગવાન સ્વામિનારાયણ. આ હતું એમનું દિવ્ય વ્યક્તિત્વ. આ હતી એમની અલૌકિક પ્રભા. એ નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં બીમાર થયા અને દેવસી બાપા લુવારે બોઘા ભરવાડના જગાડીને ભજનાનંદ સ્વામીના કહેવાથી એક દૂધ આપ્યું. એ આપ્યું બકરીનું દૂધ અને કરી દીધા એને બધાને વિશુદ્ધ. આ હતા ભગવાન સ્વામિનારાયણ. જ્યારે એનો અંતકાળ આવ્યો બકરીનો, ત્યારે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા. દેવસી બાપા વાડીએ કામ કરતા હતા મજૂરો સાથે, એને દર્શન થયા અને બોઘા ભરવાડને દર્શન થયા. અને કહે છે કે પ્રભુ તમે કેમ? તો કે તારી બકરીનું દૂધ મારા સાધુ માટે વાપરાનું હતું. વાત તો કરો, બકરી આખી જિંદગી દૂધ જ દીધું હોય, પરંતુ ભગવાન કે સંતના ઉપયોગમાં લેશ આવે એને વિશેષ આપે. આ છે કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ. માટે આવા પૂર્ણ પુરુષોત્તમને પામી અને આપણે ધન્ય 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 થયા છીએ. બોઘાભાઈ કહે છે કે પ્રભુ બકરી તો દૂધ દેતી હતી પણ મેં દોઈ દીધું, મારું હું? મહારાજ કે હજી તારું 20 વર્ષનું આવરદા બાકી છે, તારી માટે તો અનેક વિમાન લઈને તેડવા આવીશ. આ રીતે બકરીનું કલ્યાણ કર્યું અને બકરીના માલિકને એમના સંતો પ્રત્યે સદભાવ હતો, પ્રેમ ભાવ હતો, તો એનું પણ કલ્યાણ કર્યું. માટે આ સદભાવ પ્રેમ ભાવની બહુ મોટી તાકાત છે. માટે આવા દિવ્ય વ્યક્તિત્વના નિધિ ભગવાન સ્વામિનારાયણને આપણે અંતરમાં ધારી અને આપણા જન્મને સફળ કરી લેવો, તો જ આ મનુષ્ય જન્મ મળ્યો, આ સત્સંગ મળ્યો, આવા હરે કૃષ્ણ મહારાજ મળ્યા, આવું વચનામૃતને શિક્ષાપત્રી ગ્રંથ મળ્યા, આવો સ્વામિનારાયણ મહામંત્ર મળ્યો, એ આપણા માટે સાર્થક થયો કહેવાય. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.